અરે જે કોઈની પાસે જૂના પુરાણા ભાંગેલા તૂટેલા ખાટલા, અરે ખાટલા નહીં તો આજની રાત પડી રહેવાય એવું કઈ છે કોઈની પાસે? આ શેરીમાં તો કોઈ હળવડતું નથી. હાલ બીજી શેરીમાં જઈને ગોતું. હવે અડધી રાત્રે આશરો ક્યાં ગોતવો? એ ભગવાન, બાયડીએ ભલે કાઢી મૂક્યો, પણ તું મારી વારે ચડજે. કોઈ પથારીને બદલે એકાદ તૂટેલ ફૂટેલ ખાટલી દઈ દેજે તો તૂટ્યું વાળીને પડ્યો રહો. ખાટલો તો ખાલી છે પણ અડધો જ. કઈ વાંધો નહીં, અડધો તો અડધો, હેઠા કરતા અડધો હારો, પણ હુઈ તો ખાટલામાં જ. એવું એ તો મને કાઢી મેલ્યો, પણ ભગવાને ખાટલો દઈ દીધો. ઠાકર ધણી કોક જાણ હું તો છે, ખાટલો ખાલી છે. કઈ વાંધો નહીં, આપણે તો હોવાનું કામ પ્રભાત પડે એટલે ગંગા નયો. રામ રામ ભાઈ. આ કોણ મારો રો પડખે આવીને હોઈ ગયો? ઉઠી આંધળી ના ડોશીને દેખતો ન? ડોશી ડોશી, ભગવાન મેં તો તારી પાસે તૂટેલ ફૂટેલ ખાટલી માંગી હતી અને તે ડોશી દઈ દીધી. દેવડી દેવડી તે તો દાંત વળ્યો. ઉઠ મારા રોયા, શરમાતો ન? ઉઠ તારી માના ખાટલામાંથી. ચોર 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 ચોર, મારો 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 એક તો માર ખવડાવ્યો અને માથાથી મોઢા મળ્યો. આ બધા તારા તંબુરાનો જ પ્રતાપ છે. તંબુરો જ મૂકી આવું, જેનો છે એનો આપી આવું. તંબુરો 9 વાગે ભક્તિના મંજીરા. કાટલાની જેમ કયા કડાકા કરવા માંડી. જેનો છે એનો આપી આવું. જય શ્રી કૃષ્ણ બેન. આ શું? રાજમાં રેવા વાળાના હાથમાં રામસાગર? લોયણ બેન, આ તમારી ભાભી અમતી અમતી ભક્તાની થઈ ગઈ છે. અમારો રોટલો તો રાજમાં, રામસાગર વગાડીએ તો રામ પાતર હાથમાં રહીએ. આ માયા મૂડી તો પૈસા તમારે ત્યાં શોભે. હાચો મારા બાપુ, જય દ્વારિકાધીશ. બાપુ ક્યાં ગયા? એ બાપુ, 2 ઘૂંટ હોકો તો પીવડાવો. બાપુ તો ગયા સેલરસી બાપુ ભેડા દ્વારકાની જાત્રાએ. એક વાત કહું, આ તમારી ભાભીને ભજનના રવાડે ગાજી ન ચડાવતા. ઈ છે વેવલીની. આ રામસાગરના તુંબડે ભવસાગર કરવા જશે ને તો ક્યાંક હું ડૂબી મરીશ. મારે હાથે રોટલા કરવા પડશે. ભગવાનની ભક્તિ તો સંસારમાં રહીને કરાય. પણ ઓલી ઓમાં અકલ નથી એનો શું? આ ભગવાનની ભક્તિ તો હું કરું છું, પણ નવરા છે. આ ધણી ધમપથાળા કરતો હોય ત્યારે નહીં. અને તમને કઈ મેલું છું, તમે ભજન ભજન ગાવ ને તો જરા ધીમા હાથે ગાજો. ઠેઠ રંગમેલ સુધી સંભળાય છે. અને રાજટની સામે પડવામાં જાજો માલ નહીં. આ તો તમે હગી બેન જેવા છો એટલે તમને ચેતવી દીધા. બાકી બીજું કોઈ હોય ને તો રાખો તંબુરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ડાયા, આ ક્યાં ભેકરે ભરાણો? આ પીઠી ચોરી છે તે પરણવાનું મન થયું છે કે શું? ભાઈ પીઠી ચોરીને તારે ઘેરે તોરણ છબુ આવતો હતો ત્યાં માર્ગમાં જ માંડવો નખાણો. એ ડાયા, આ જો તો ખરો કોણ જાય છે? આ તો બાપુ ને ખીમો. કાળી રાતના ક્યાંક રૂપનો ખજાનો લૂંટવા જતા લાગે. જવા દે એને જંતર વગાડતા. એટલે ઓડિયા એટલે તને પીઠી ચોરીને કરી નાખું પીઠી ધમરાટ. મારા રોયા, હું તો એક વેળા પરણી ચૂકી છું. હવે પાછી પીઠી ના ચોરાય. અરે પણ આ પૈણવાની પીઠી નથી. એ સાંભળતી જા, આ તો છેડો ફાળવાની પીઠી છે. હવે ખમ્મા બાપુને ખમ્મા. પદમણીના હાથમાંથી હથોડો છોડાવી પ્રીતની રીત શીખો, પણ જરા જાળવી ન હો બાપુ. આગનો ભડકો છે, દજાડે નહીં. લૂંટવા જેવું તો અહીં કાંઈ નથી. અને આશરે આવ્યા હોય તો આલક નો આંગણું છે. આવો. આટલો મીઠો આવકાર મળશે એવું મેં નતું જાણ્યું. હું તો આવ્યો છું તારા રૂપના ખજાનામાં ખાતર પાડવા.
સળગતી આગમાં શેકાતી તારી જવાનીને ફૂલના હિંડોળે ઝુલાવવા. અરે જે કંઠમાં કોયલને માળો બાંધીને ટહુકવાનું મન થાય એવા તારા કંઠમાં ભભૂતમાં રોળાયેલા ભજનને ઠેકાણે પ્રીતના ગીતના ઝણકાર જગાડવા. લાખા રાજ રાજા તો રૈયતનું બાપ ઈ મરજા છોડશે તેવી સમંદર માછા મૂકશે. તારા રૂપની આવી પૂનમ ખીલી હોય ત્યારે કયો સમંદર હોય જે માઝા ન મૂકે. પર નારીનું રૂપ તો આગના અંગારા જેવું આયખાને દજાડે વીરા. લોયણ આવા ફૂલ ગુલાબી હોઠ અને વૈરાગની હતું ના લોયણ ના, લાખો લાવો લેવા આવ્યો છે. લોયણ આ ભઠ્ઠીની આગ, આ એરણ અને હથોડાના ઘાએ તારા હૈયાની કોમળતા હરી લીધી છે. સતની આ આયરણ માંથી અલખના આરાધના હથોડા મારી મારા માયલા મોતીને ટીપી ટીપીને તાવી રહી છું કે મોતી ફટક્યું તો નથી ને? હું સત અને અસતના ઉપદેશ સાંભળવા નથી આવ્યો લોયણ. રાત થોડીક રહી છે અને હું ઘણા ઘણા અરમાન લઈને આવ્યો છું. આવો લોયણ, પૂરા કરી લઉં. આ તો ચોગડનું થોડું, એમાં હાથ નાખે આગના અંગારા અને ધગધગતી રાખ સિવાય બીજું કશું તારે હાથ નહીં આવે. બસ લોયણ બસ. जय भड़कावाली, जय जय माँ भड़कावाली। और बच्चा क्या मांगता है? रिद्धी आपू, सिद्धि आपू, जमीन आपू, आसमान आपू, चांदा आपू, सूरज आपू। महाराज ચાંદા ને સૂરજ ભલે આબમાં ચોઈટા એને ત્યાંથી ઉખેડશો માં કાલું જગતમાં અંધારું થઈ જશે. दाया तुम डॉट दाया है, हमारी बात में शंका नहीं करने का। बोल बेटा खीमा, क्या मांगता है? जो मांगवा हो ये मांगी ले। आज बापू ने मौज આવી ગઈ છે. બાપુ અમારા રાજા લાખાજી ઉપર પેલી લુહારની છોકરીએ મેલા દેવસ્થાન મેલ્યા 3.5 દિન થયા. લોયન લોયન કરતા હે. કોઈ દોરા જાગા મંત્રી દો ને. છોકરી કદરૂપી है रूपाली? રૂપાળી હવે રૂપાળી હોય કે કદરૂપી, તમકો તો દોરાજ કરને કા કામ है ना, क्या घर में बिहाड़वा है? तो डॉट आया है। छोकरी काली हो तो उसके लिए काला दोरा बनाने का, और रूपाली हो तो उसके लिए धोड़ा, समझा? हाँ तो भूखरी हो तो सब जय माँ भड़कावाई। पवन बांधू, पानी बांधू, जमीन बांधू, आसमान बांधू, चांदा बांधू, सूरज बांधू, नवलख तारा बांधू। जय माँ भड़कावाई। ले बेटा ले आ मादड़िया, तारा राजा ने हाथे बांधजे। सारा 3 દિવસમાં તેના રાજા ઘોડા જैसा हो जाएगा। બાપુ તમારા માદળિયા સાચા પડશે ને તો રાજમાંથી 3 વખત પાકું સીધું ને માથે દારૂનો લોટો, ભૂલ્યો દૂધનો લોટો અને માથે 1.25 ગાંજો લ્યો, લ્યો બાપુ. જય ભડકાવાળી, जय भड़कावाई। અંતરની આગ દારૂથી નહીં ઓલવાય, ઉલટાની વધુ ધજાડશે. લ્યો થોડું દૂધ પી લ્યો, જીવની નિરાશ થશે. દાઝા પર દાન દેવા આવ્યા છો? ના, પતિની પીડામાં ભાગ પડાવવા આવી છું. જા ચાલ્યા જાઓ, મને લાગણીની નહીં લોયણની જરૂર છે. પણ નાથ થોડું તો દૂધ પી લો. મારું રમકડું ચૂકી ગયું. માટીના રમકડાને તૂટતા કેટલી વાર નજરેની ઠોકર લાગે તોય કટકા થઈ જાય. નહીં ખમ્મા બાપુને, હમણાં મારા બાપુને 16 કળાના કરી દો. મારા ગુરુનું મંત્રેલું માદળિયું બાંધવા દો બાપુ. હા બાંધવા દો, બાંધવા દો બાપુ. લે ચોટ મૂઠ મેલી વિદ્યા 7 સમુદ્રને સામે કાંઠે બાપુ. હા હા લ્યો બાપુ, દારૂનો એક ઘૂંટડો ગટગટાવી જાઓ એટલે જીવને નિરાણ. વાહ ખીમા, હા મોજ આવી ગઈ. ખમા બાપુને
વ્રત છે અને તું તો મહાદેવના મંદિરે ભોળાનાથની પૂજા કરે અને પસાર કાંદો જો મને કાવે મારે શું મળી ચૂક્યો છે તકપરની ચુંદડી તો બેનમાં નાનપણમાં છોડી ચૂક્યા છે હવે તો લગ્નનો માંડવો બંધ થાય એટલે ગીતો ગાવા જાશું જો ગોર બાપા જુઓ લગ્નની તિથિ એટલે લગ્ન વધાવી લઈ એ આવતી તીજના તોરણ વગર વિઘ્ને વરકન્યા પરણી જાય એવી તિથિ તો લખો લગ્ન કંકોત્રી અને છાંટો કંકુના છાંટણા એટલે વાજતે ગાજતે જાન લઈને હાલ્યા આવી જય ગણેશ પરમેશ્વર એ તો આપણા ગામના ભગત બાપા ની દીકરી નામે લોયણ બેટા લોયા તારા સસરા બેઠા છે લાજ કર દીકરી હા એ તો નાનપણમાં હકપણ થયું છે એટલે ઓળખે નહીં ને લાજ કર દીકરી બાપુ મેં તો અલગ ધણીની ઓઢણી ઓઢી છે આ ચુંદડે હવે મારાથી સંસારનો લાજ મલાજો નહીં કરાય બેટા લોયા દીકરી વેવાઈ આંગણે બેહાડીને મારી આબરૂ લૂંટી મલકમાં મારે મોઢું શું બતાવવું આકા થામા વેવાય ધીરા પડો હું અંદર જઈને મારી દીકરીને સમજાવું છું બેટા લોહે આ શું કરે છે દીકરી મારું નાક કપાશે મલકમાં મારી આબરૂ જાશે નહીં જાય બાપુ વિશ્વાસ રાખો આપણે આબરૂ જાળવવા વાળો તો ભગવાન બેઠો છે બેટા લોયા લો સગપણની ચૂંદડી ને સમૂરતાના આ શણગાર સારી કન્યા જોઈને સુખેથી તમારા દીકરાને પરણાવજો ભગવાન એનો સંસાર સુખી રાખે મારા દીકરા કરતા રૂપાળો મૂર્તિઓ ક્યાંય બીજે જોઈ તો નથી રાખ્યો ને મારા નાથથી મોટો મૂર્તિઓ ને રૂપાળો વરરાજો જગતમાં ક્યાંય નથી વહુબા મોટું સંભાળીને બોલો અને લાજ કાઢો તમે મારા દીકરાની વહુ છો સંસારના સગપણ તો હું પરવારે બેઠી છું બેટા લોહે તારે મને વાત તો કરવી હતી કે તારું મન સામળિયા સાથે સગપણ બાંધી બેઠું છે દીકરીની જાત તો એક જ વખત ચોરીએ ચઢી એના અંગો માથે એક જ વખત પાનેતર ઓઢાડાય અને હું તો મારા શામળિયા સાથે ચોરીએ ચઢી ચૂકી છું હું તો અખંડ સુહાગણ છું અવર પુરુષને પરણી મારે રંડાવું નથી વેવાય આ હક પણ તૂટ્યો છે પણ એનું પરિણામ સારું નહીં આવે હવે નાચમાં આવીને જવાબ દેજો બેટા ત્યાં શું કર્યું બેટા હજી તો તું નાની બાળ છો અને વળી દીકરીની જાત સંસારની વાત બહુ લાંબી છે લોહી સંસારનો માર્ગ મારી નજરે નથી ચડ્યો બાપુ કે એ માર્ગે હું ભૂલી પડું બેટા લોયા જોયું બાપુ પેલું પનઘટનું પંખી બાપુ સવાર સુધારી લ્યો થોડા દિવસનું મહેમાન છે પરણીને પારકું થશે અરે કોઈ જાન જોડીને પરણવા તો આવે આવનારું માથું વધારી નાખું લોયણ ને પીઠિયાળી પનેતરે મારા રંગ મહેલમાં ન બેસાડું તો હું લાખો નહીં ખમ્મા બાપુને તો માદળિયાને પગે લાગીને કરો કંકુના ધર્મના કામમાં ઢીલસી પણ જરા હાંચવીને બાપુ હટ લોકો હા